અધ્યાય 13 શ્લોક 29. જે મનુષ્ય સર્વત્ર સમાન રીતે રહેલા પરમાત્માને જુએ છે તે પોતાના દ્વારા પોતાના આત્માનો નાશ કરતો નથી, તેથી તે પરમ ગતિને પ્રાપ્ત કરે છે. અજ્ઞાન જ મનુષ્ય દ્વારા થતા તમામ અનર્થોનું મૂળ કારણ છે. સૌથી મોટું અજ્ઞાન એ છે કે મનુષ્ય પોતાને આત્મા નહીં પરંતુ માત્ર શરીર માને છે. જ્યારે શુદ્ધ ચૈતન્ય શરીર, મન અને બુદ્ધિના આવરણો દ્વારા પોતાને જુએ છે ત્યારે તેને એવું લાગે છે કે જાણે આ અનેક નામરૂપવાળું જગત જ વાસ્તવિક છે. શરીર અને મનમાં થતા સતત ફેરફારોને કારણે તે સુખ, દુઃખ, આનંદ, શોક અને અસંખ્ય ભાવનાઓનો અનુભવ કરે છે. પરંતુ જ્યારે સાધક આ બધા પરિવર્તનોની પાછળ રહેલા સર્વવ્યાપી પરમાત્માને ઓળખવા લાગે છે ત્યારે તેની અંદરની અશાંતિ, અહંકાર, દાવેદારી અને વ્યર્થ સંઘર્ષ ધીમે ધીમે સમાપ્ત થવા લાગે છે. કારણ કે હવે તેને દરેક જીવમાં એક જ ભગવાનનું દર્શન થવા લાગે છે. ભગવાન કહે છે, પોતાના દ્વારા પોતાના આત્માનો નાશ કરતો નથી. તેનો અર્થ એ છે કે જે વ્યક્તિ સર્વત્ર એક જ પરમેશ્વરનો અનુભવ કરે છે તેમાં તેનો ખોટો અહંકાર ઉચ્ચ આત્મ સ્વરૂપને ઢાંકી શકતો નથી. મનુષ્ય બીજાને નુકસાન એટલા માટે પહોંચાડે છે કે તે તેમને પોતાનાથી અલગ માને છે. જ્યારે આપણે બીજા જીવમાં પરમાત્માનું દર્શન કરતા નથી ત્યારે આપણે માત્ર તેમને જ નહીં પરંતુ પોતાને પણ નુકસાન પહોંચાડીએ છીએ. તે જ રીતે જ્યારે આપણે પોતાના શરીરને જ પોતાનું સાચું સ્વરૂપ માની લઈએ છીએ ત્યારે આપણે પોતાના આત્માને ઓળખવાની સૌથી મોટી તક ગુમાવી દઈએ છીએ. આત્માનું સાચું સ્વરૂપ બે કારણોસર અજાણ રહે છે. પ્રથમ, આપણે સત્યને ઓળખતા નથી અને બીજું, આ અજ્ઞાનના કારણે અસત્યને સત્ય માની લઈએ છીએ. સામાન્ય રીતે આપણે લોકોનું મૂલ્યાંકન તેમના શરીર, દેખાવ, સંપત્તિ, શિક્ષણ, હોદ્દો અથવા સામાજિક સ્થિતિના આધારે કરીએ છીએ. આ બધું બદલાતું રહે છે. તેથી આપણે તફાવતોને જ વધુ મહત્વ આપીએ છીએ અને આ તફાવતો જ મતભેદ, સ્પર્ધા અને સંઘર્ષનું કારણ બને છે. પરંતુ જ્યારે આપણે આ બદલાતી બાબતોની પાછળ રહેલા અપરિવર્તનશીલ પરમાત્માને જોવાનું શીખીએ છીએ ત્યારે સાચી દ્રષ્ટિ વિકસે છે. જે વ્યક્તિ સર્વત્ર એક જ પરમાત્માને અનુભવે છે તે દરેક જીવમાં પોતાના જ આત્માનું દર્શન કરે છે. તેથી તે કોઈને નુકસાન પહોંચાડી શકતો નથી. તેના હૃદયમાં સૌ સાથેની એકતા અને કરુણાની ભાવના જાગે છે. આવી સમદ્રષ્ટિ જ પરમ અનુભવ છે અને એ જ મનુષ્યને પરમ ગતિ સુધી પહોંચાડે છે.